નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારી ભાજપમાં આજે ઉત્સવનો માહોલ છે, કારણ કે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહનો આજે જન્મદિવસ છે। આમ તો જન્મદિવસ અલગ અલગ રીતે ઉજવાતો હોય છે, પણ આપ જોઈ રહ્યા છો તે રીતે કે અહીંયા ભક્તિમય રીતે જન્મદિવસ ઉજવાય છે। એક તરફ ધૂન ચાલી રહી છે, ડાકોરના ઠાકોર જય શ્રી રામ ભજન ચાલી રહ્યા છે અને મહિલા મંડળો ભજન કરી ઉજવણી કરી રહ્યા છે। સાથે સાથે યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। યજ્ઞ થકી પણ આજે અહીંયા આજે ભુરાલાલ શાહનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે અને અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, એટલે ટિકિટ મેળવવા માટે પણ અનેક લોકો લાઈન પર હોય, એટલે આજે ભુરાભાઈને પોતાનું મોઢું બતાવવા માટે, ભુરાભાઈ પાસે લાડકા થવા માટે અને તેમના જન્મદિવસે વિશ કરવા માટે પણ કાર્યકર્તાઓ પણ ઉમટી શક્યા છે। આમાં કોક કદાચ દિલથી શુભેચ્છા આપવા આવ્યો હશે અને કોક કદાચ ભુરાભાઈ સાથે નજીક છે બતાવવા માટે પણ આવ્યા હશે, પણ આજે ભુરાભાઈનો જન્મદિવસ માટે એને શુભેચ્છા આપવા માટે દિલથી માનનારા લોકોની સંખ્યા કતારમાં ઊભી છે। ત્યારે માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ અને ભુરાભાઈ સાથે નિકટતાથી વર્ષોથી કામ કરનારા આજે એમની પાસે આવે છે। પિયુષભાઈ પાસે તો આમ તો કોઈ ઉદ્દેશ્ય નથી, કારણ કે એમને ટિકિટ જોઈતી નથી, એટલે એ ચોક્કસ દિલથી શુભકામના આપવા આવ્યા હશે, હું માની લઉં છું। પિયુષભાઈ, આજે ભુરાભાઈનો જન્મદિવસ, ભુરા કાકા, આપણા બધાના કાકાનો જન્મદિવસ। જીતુભાઈ, ભુરાભાઈનો જન્મદિવસ જિલ્લા પ્રમુખનો છે જ, પરંતુ એક મિત્ર તરીકે પણ અને કોઈ માને ન માને પણ રાજકારણની જ્યારે શરૂઆત થઈ એનો જ્યારે ભુરાભાઈની, ત્યારે હું ખૂબ નજીકથી એનો સાક્ષી રહ્યો છું અને એ વખતે પણ ત્યારે આજે એમના જન્મદિવસ દિવસે મારે વિશેષ વાત નથી કરવી પડી, તમામ શુભેચ્છા અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આજે બીજી ટર્મ એમની છે, મહામંત્રી તરીકે પણ એમણે સફળતાપૂર્વક કામગીરી બજાવી છે। ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા એમને ખૂબ દીર્ઘાયુ બક્ષે અને પાર્ટીને બધાને સાથે લઈને ખૂબ આગળ વધે। અને જે પાર્ટીમાં જે એક વાત છે, અમારા દીનદયાળજી કહેતા કે પાર્ટીને ખરેખર જેને એમ કહેવાય કે જ્યારે ઉદય ક્યારે થાય કે છેવાડાના માનવીને તમે કેટલા ઉપયોગી છે અને છેવાડાના માનવી પ્રત્યે તમે કેટલા જેને એના કામમાં કેટલા ભાગીદાર છો, ત્યારે જ ખરેખર જેને અર્થમાં આઝાદી અને પાર્ટીનું ઉત્થાન થાય। મને ચોક્કસ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે ભુરાભાઈ અને બધા સાથી કાર્યકર્તાઓ અને હવે તો નવી ટીમ જ્યારે બની છે, ત્યારે મારી હૃદયની ખૂબ ખૂબ શુભેચ્છા આપું। બે વાત કહી તો મારું દિલ જરાક પત્રકારત્વ જાગી ગયું। એક તો તમે કે તમે જૂના મિત્રો, તમે જયારે મને યાદ છે જયારે કોંગ્રેસમાંથી તમે ભાજપમાં આવ્યા ત્યારે મારા ખાતે ભુરાલાલ સાહેબ પ્રમુખ હતા, પણ રાજકારણમાં જયારે એમની શરૂઆત થઈ ને જીતુભાઈ, ત્યારે એમને જયારે નવસારી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનાવવાના હતા, એ ગ્રામ્યમાં રહેતા હતા, મારી વાત સાંભળી, પણ બધા મૌડી મંડળે એ જવાબદારી જોગાનુજોગ મને આપેલી કે તમારે ભુરાભાઈને રાજકીય રીતે સમજાવવાના છે અને હું એમની સાથે તે વખતે સ્કૂટર પર 2 કલાક સુધી ફરીને એમને એમ કહ્યું કે પાર્ટી જો જવાબદારી આપતી હોય ત્યારે એમણે એમ કહ્યું સક્રિય રાજકારણમાં આવવા નથી માંગતો। આ વાત ચોક્કસ સાચી છે, તમે એમને પણ પૂછી લેજો। એ સમજાવવામાં એ વખતે મફતભાઈ હોય, ઠાકોરભાઈ હોય, મંગુભાઈ હોય, એમાં હું નિમિત્ત બનેલો અને અમે જ્યારે ગાંધીનગરથી આવતા અને પછી એમણે જવાબદારી સ્વીકારેલી અને હું એમના ધર્મપત્ની અને ભુરાભાઈ એ વખતે સાથે હતા અને અમે સ્વીકારીને મંગુભાઈ પાસે 3 જણ ગયા અને મારા સ્કૂટર પર ગયેલા, એ મને ખબર છે અમે 2 જણ। એટલે જ મેં આજે જન્મદિવસ યાદ કર્યો કે એનો રાજકીય જન્મ અને આ નેતૃત્વનો જન્મ પણ તમારા હાથથી થયો હતો, તો પિયુષભાઈની જૂની વાતો યાદ કરીએ અને ચોક્કસ આજે અલગ અલગ લોકો પણ એમને શુભકામના આપવા માટે પહોંચાડ્યા છે, પધાર્યા છે અને તમામ લોકો અહીંયા એમને શુભકામના આપ્યા છે। આપ જોયા છો તે રીતે બિલીમોરા, ગણદેવી અને અલગ અલગ પ્રદેશમાંથી આવી એમને શુભકામનાઓ પાઠવાઈ રહી છે અને ભુરાભાઈનો જન્મદિવસની ઉજવણી માટે આજે અનેક લોકો અહીંયા આવ્યા છે। ત્યારે ચોક્કસ અમુક ચહેરાઓ એવા પણ છે જે ચહેરાઓને પૂછવું પડે કે બેન હવે તો તમે એકદમ એમ અદ્રશ્ય થાવ, પાછા આવો, અદ્રશ્ય થાવ, પાછા। આજે જન્મદિવસે શું કહેશો ભુરાભાઈ? આ તબક્કે હું એટલું જ કહેવા માંગુ છું કે આખા જિલ્લામાં જે સાહેબે કામ કર્યા છે તે બધી બહેનોના આશીર્વાદ સાહેબને મળે અને ખૂબ પ્રગતિ કરે, એવી જ આશા અમે બધી બહેનો રાખીએ છીએ હેપી વુમન્સ ડે ના દિવસે। આજે મહિલા દિવસ છે, મહિલા દિવસે મહિલાઓ આશીર્વાદ આપીને તો અહીંયા એક એવો ચહેરો કે જે ચહેરાને પહેલા આપણે જોતા હતા ત્યારે કઈ અલગ દેખાતો હતો, અત્યારે એમને જોઈને એમ થાય એમ બધું પ્રેરણા ઘણી બધી લેવાય, પણ મારા જેવા જાડિયા પાત્રું કેમ થવું એ પણ અમિતાબેન પાસે શીખાય। આમ તો રાજકારણમાં જાડું થવું જોઈએ, પદ મોટું થવું જોઈએ, પરંતુ શરીરે પતલા રહેવા જોઈએ, એટલે રાજકારણના સાચા અર્થમાં જેને પચાવ્યું છે એ અમિતાબેન શું કહેશો આજે મહિલા દિવસ અને પાછો મહિલા દિવસમાં મહિલાઓના પ્રિય એવા ભુરાભાઈનો જન્મદિવસ? આજે મહિલા દિનની ઉજવણી દરેક જગ્યાએ થઈ રહી છે અને આવા શુભ દિવસે જ્યારે જિલ્લાના
આપણા પ્રમુખ ભુરાભાઈ શાહના જન્મદિવસ છે ત્યારે અહીં કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એમને શુભેચ્છા પાઠવવા માટે ઉમટી પડ્યા છે. અમે પણ ભુરાભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ અને ખૂબ પ્રગતિ કરે, એમની તંદુરસ્તી સારી રહે એવી પ્રભુને પ્રાર્થના. ધન્યવાદ. તો જુઓ અહીંયા ચાલી રહ્યા છે ભજન અને ભોજન, કારણ કે અહીંયા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે ભજન અને ભોજન સાથે સાથે કેટલાક અગ્રણીઓ પણ એમને શુભકામના આપી રહ્યા છે. ભુરાભાઈના જન્મદિવસે આપ અહીંયા પધારને આવી એક જૈન અગ્રણી તરીકે આવ્યા કે પછી ભાજપના કાર્યકર્તા તરીકે? ભાજપના કાર્યકર્તા તરીકે ને જૈન અગ્રણી તરીકે બંને. ભુરાભાઈ સાથે આમ તો તમારો વ્યાપારિક સંબંધ બી છે, તો વ્યાપારિક સંબંધ નથી, મારા મોટા ભાઈ છે. તો ચોક્કસ જો આ બધા મોટા મોટા માથાઓ જયારે એમને શુભકામના મારા મોટા ભાઈ છે. અમારે રાજકીય કરતા બી પારિવારિક સંબંધ વધારે છે. ચોક્કસ એટલે જ તમને એવો સવાલ કર્યો, પણ નવસારીના ધારાસભ્ય પણ અહીંયા પધારી ચુક્યા છે. તો ચોક્કસ આજે મહિલા દિવસે ભુરાભાઈના જન્મ દિવસે ધારાસભ્ય શ્રી એમને શુભકામના આપવા આવ્યા છો. રાજકારણમાં થોડું ખદોરપાતો ચાલતું હોય પણ જન્મ દિવસ માટે શુભકામના તો આપતા જોઈએ. આપણા હોળીઓ કઈ છે તો હોળીમાં બી રંગોની છોડતી હશે અને સંબંધોની છોડતી હોય છે, ત્યારે શું કહેશો એમના જન્મ દિવસે? રાજકારણમાં બી મિત્ર જ છે ને એમ તો મિત્ર જ છે. બધા અમે ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે, એના સેતુ સાથે દરેક માણસ જોડાયેલો છે. વિધાનસભામાં તમે જયારે જાઓ છો ત્યારે ભુરાભાઈ તમને બહુ શુભકામના આપતા હોય છે, શું શુભકામના આપશો હવે એમના માટે? કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને યશ જે મહેનત બધા કરશે પણ જશ એમની પાસે જવાનો છે, તો એ જશ માટે શું કહેશે? ભારતીય જનતા પાર્ટીનો પરિવાર ગુજરાતની દરેક મહાનગરપાલિકા ટૂંકમાં જીતવા જઈ રહ્યો છે. ચોક્કસ રાકેશભાઈએ માત્ર નવસારી નહીં પણ ગુજરાતની દરેક નગરપાલિકાઓને જીતવાનો શ્રેય કીધો છે અને ચોક્કસ એ રીતે જ એમને આગળ આવવાની કોશિશ કરી છે. ત્યારે અહીંયા હવે જે નવું સુકાન સોંપાય છે ત્યાં ભુરાભાઈને કાકા કાકા કહીને ભુરાભાઈનો ખોરામાં બેસતા હતા રાહુલભાઈ છે. રાહુલભાઈ શું કહેશો એમના જન્મદિવસે? અમારા કાકાના આજે જન્મદિવસ છે, અમારે બધાને બહુ લાગણી છે, ઉત્સાહ છે અહીંયા કમલ. અને જિલ્લા ભાજપે હવે પત્રકારોને હાચવવાનું કામ આ ભાઈને સોંપ્યું છે, એટલે આ હવે કેવી રીતે પત્રકારો સચવાશે, કેવી રીતે મીડિયા સચવાશે એ જોવાનું છે. પણ મીડિયા કર્મી તરીકે તમે હવે અમારા બધાના એવું કહેવાય કે અમારી પૂછડી તમારા હાથમાં છે અને તમારી પૂછડી અમારા હાથમાં છે. ભુરાભાઈ સાચું ખોટું કરે તો હું તમારી કરવાના છે. કેવો ડર લાગે છે કે મજા આવે છે? જયારે જીતુભાઈ જેવા જાબાઝ પત્રકાર સાથે હોય તો કોઈને ડર નથી લાગે. જીતુભાઈ જીતુભાઈ તો સવાલ પૂછશે પછી એટલે ત્યારે ડર લાગશે ને. જીતુભાઈ સાથે જ છે એટલે અમને ખબર છે સાચા માર્ગદર્શક જ રહેશે. ભલે સાચા સવાલ પૂછશે તો અમે એના જવાબ સાચા જ આપશું. જીતુભાઈ આશા રાખીએ તમારી કારકિર્દી સારી રીતે સફળ થાય અને આગળ વધે. ભુરાભાઈના જન્મ દિવસે આજે અનેક લોકો અલગ રીતે શુભકામના પાઠવી રહ્યા છે, ત્યારે જુઓ છો તે રીતે શાક શણગાર સાથે અહીંયા યજ્ઞ પણ કરવામાં આવે. યજ્ઞની સાથે સાથે અનેક મહિલાઓએ આજે એમને જન્મ દિવસે શુભકામના પણ પાઠવી છે. અનેક લોકોને આશા છે કે ભુરાભાઈ સાથે સારા સંબંધ રાખે તો ટિકિટ મળી જાય, એટલે કદાચ ટિકિટની રાહમાં પણ કદાચ ભુરાભાઈ સાથે અત્યારે સારા સંબંધ રાખતા હશે. આમ તો જન્મ દિવસે આવતા જ હોય છે, પણ આપ જોઈ રહ્યા છો તે રીતે ઓફિસમાં પણ આજે કેકનો માહોલ છે. કેકનો ડબલો થઈ ગયો, જથ્થાબંધ કેક છે અને ઓફિસની માલકીન કહેવાય એવા અમારા હેમાબેન પણ અહીંયા. ચોક્કસ હેમાબેન, ભુરાભાઈના જન્મદિવસે તમને પણ ખૂબ ખૂબ શુભકામના. કાકાનો જન્મદિવસ શું કહેશો, કેવી ખુશીઓ અને શું શું કાર્ય કર્યું આજે તમે? આજે અમારા જિલ્લા અધ્યક્ષ ભુરાભાઈ શાહનો જન્મદિવસ છે. આ તો આ લોકોની એમના પ્રત્યેની લાગણી જેટલી બની છે કે મારે કોઈને ફોન બી નથી કરવા પડ્યો, કોઈને કેવું બી નથી પડ્યું ને દરેક કાર્યક્રમ બધાએ પોતપોતાની રીતે જ બહેનોએ ભજન મંડળી એમના નામનાથી ભજન ગાયા છે, બ્લડ ડોનેશન કેમ્પ કર્યો છે, મહિલા દિવસની ઉજવણી કરી છે. દરેક બહેનોએ જે પોતાના ક્ષેત્રમાં સારી કામગીરી હોય એવી બધા બહેનોને અમે પ્રોત્સાહિત કર્યા છે અને એમને ઇનામ પણ આપ્યું છે. અને અત્યારે કાકાની કેક કટિંગ ચાલે છે અને બધાને જીતુભાઈ તમને બી ભોજન લઈને જવા માટે વિનંતી. એક સવાલ મને મનમાં રહી જાય છે, અત્યાર સુધી ભુરાભાઈ જન્મદિવસ સુધી બધા આવતા હતા, પણ અત્યારે તો ચૂંટણી આવવાની એટલે કેટલાક લોકો એવા બી હશે ને કે ભુરાભાઈ સારા સંબંધ સાથે ટિકિટ મળી જાય એવી આશા બી આવતા હશે ને લોકો. ભુરાભાઈ ને જન્મદિવસ ને ચૂંટણી સાથે કઈ લાગતું વર્ષનું નથી. આ વર્ષોથી ચાલે છે. ત્યારથી જિલ્લા પ્રમુખ બન્યા છે ત્યાર પછી આ હંમેશા ઉજવણી ચાલે છે. યજ્ઞ બી એમના નામથી થાય છે દર વર્ષે. આ ચૂંટણી તો હજુ નક્કી જ નથી આવવાની છે કે નથી આવવાની, એ જયારે નક્કી થશે ત્યારે જોઈશું. હેમાબેન આટલા હોશિયાર થઈ ગયા છે કે પત્રકારોના સવાલોના જવાબ કેવી રીતે આપવા એ હવે શીખી ગયા છે. પણ ચોક્કસ એ માહોલ હોય છે અને જન્મદિવસે બધા શુભકામના આપતા. જન્મદિવસે કોઈ કોમેન્ટ આવી શકે, પરંતુ આ જન્મદિવસે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે
ત્યારે ભૂરાભાઈ હજુ કચેરીમાં નથી આવી શક્યા. આપ જુઓ છો તે રીતે કાર્યકર્તાઓ લગભગ 2 કલાકથી એમને બહાર એમને શુભકામના પાઠવી રહ્યા છે, એમને આવકારી રહ્યા છે, એમને સન્માનિત રહ્યા છે, એમને કેક ખવડાવી રહ્યા છે. કેકોનો ઢગલો પણ થયો છે, ભંડારો પણ થયો છે, ખાવા પીવાની પણ અહીંયા વ્યવસ્થા છે. ત્યારે અત્યારે ચોક્કસ ભજન સાથે ભોજન છે, પણ ગુલાબલાલ શાહને આવકારવા માટે અનેક લોકો આતુર પણ છે. આ ચહેરાઓ આપ જોઈ રહ્યા છો તે રીતે કે અનેક લોકો આમાં લાઈનમાં છે, કતારમાં છે. એ કતારમાં આમ તો ભૂરાભાઈને શુભકામના આપવા માટે પણ છે, પણ બીજી કતાર પણ કદાચ હોઈ શકે કે ક્યાંક મોકો મળે તો અમારી ટિકિટ આવે. પણ અહીંયા મને બહાર હતો ત્યારે એક ભાઈ કોમેન્ટ કરી હતી કે આવતી વખતે હવે મુકેશભાઈ અને અગ્રવાલ અને સાથે સાથે વિજયભાઈ તમારા વિસ્તારના છે, વિજયભાઈ તમને પૂછીને પાણી પીવે છે, તો કે ટિકિટ બિકિટ તમારી નક્કી થઈ ગઈ છે, એ બધું હતું છે આપણું? ના ભાઈ, કોઈ મારી ટિકિટ નક્કી નથી. આપણે બહાર આપણે વાત તો થતી હતી ને કે ટિકિટ હવે નક્કી જ છે તમારી, એટલે આપણે પૂછી લઈએ ભાઈ, એટલે અમારે પેના કેવી રીતે માંગવા તે ખબર પડી જાય. ના ભાઈ ના, કોઈ મારી ટિકિટ નક્કી નથી થઈ. ચોક્કસ એક નામ જ્યારે હોય કે જ્યારે ભૂરાભાઈ નું નામ આવે એટલે ભૂરાભાઈના નામ સાથે એક નામ અચૂક જોડાઈ ગયેલું હોય અને એ નામ છે જિગીશ શાહનું. એવું કહેવાય કે ભૂરાભાઈનો માણસ હોય. જિગીશભાઈ કોના માણસ છે તો જિગીશભાઈ જ નક્કી કરતે, પણ લોકોના લેવા કે ભૂરાભાઈના માણસ પછી CR પાટીલના માણસ બી થઈ ગયા. પણ આજે કાકાનો જન્મદિવસ, તમારા પર તો લેબલ લાગ્યું છે કે ભૂરાભાઈના માણસ, ત્યારે આ જન્મદિવસે શું શુભકામના આપશો? કારણ કે હવે તમારે ચૂંટણી લડવાની છે, ભૂરાલાલના નેતૃત્વમાં લડવાની આવશે, ત્યારે શું શુભકામના આપશો? આજરોજ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ સાહેબનો જન્મદિવસ છે. ભૂરાભાઈનો જન્મદિવસ એટલે સ્વાભાવિક છે સૌના માટે આનંદનો દિવસ કહેવાય, કારણ કે સતત કાકા છેલ્લા ઘણા વર્ષોથી ભૂરાભાઈ આ જિલ્લાની સેવા કરતા આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં પદ લઈને એઓ ભારતીય જનતા પાર્ટીને અવિરતપણે પ્રગતિ અપાવી રહ્યા છે. ત્યારે અમારા જેવા ઘણા કાર્યકરોને એમણે આગળ પણ વધાર્યા છે. ત્યારે આવા તબક્કે અમે જ્યારે એમનો જન્મદિવસ એટલે સ્વાભાવિક છે હવે સેવા દિવસ તરીકે મનાવે છે અને બ્લડ કેમ્પને બધા આયોજન કર્યા છે. તેમાં અમે યશભાગી થઈને ભૂરાભાઈને યશસ્વી ઉંમરની ઉંમર રહે અને તંદુરસ્ત જીવન જીવે એ પ્રાર્થના કરીએ છીએ. રાજકીય શુભેચ્છા નહીં આપશો કે ચૂંટણીમાં જીતી આવે, બધી બેઠકો જીતી આવે એવું કઈ? એ તો સ્વાભાવિક છે કે આ વખતનો માહોલ છે ને રાજકારણના જો ચૂંટણી તો વાર છે પણ ચૂંટણી નક્કી છે આ વખતે. તમારા નેતાઓ તો કેવા મહિના છે કે 1.5 મહિનામાં સત્તા આવી જવાની, હમણાં 2 દાડા તો વિડીયો આવ્યો હતો. 1.5 મહિના પછી આવે કે જ્યારે પણ આવે, પણ જ્યારે પણ ચૂંટણી આવશે 100% વખતે 52 સીટ એ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, અમને 100% વિશ્વાસ છે. આશા રાખું એમાં એક નામ તમારું પણ હોઈ શકે અને તમને કદાચ ભગવાન ટિકિટ આપે તો ચોક્કસ પ્રજાના સારા કામ થશે. પણ જે ભૂરાલાલ શાહ એક એવું વ્યક્તિત્વ કે જે સૌના મિત્ર રહ્યા છે, સૌની સાથે લઈને ચાલ્યા છે. રાજકારણમાં અનેક પડકારો આવે અને એ પડકારોને તેમને બખૂબી નિભાવ્યા છે. પછી એ પક્ષમાં બનવો હોય, પક્ષમાં ક્યાંક આર્થિક સંકટ આવી હોય, પક્ષમાં ક્યાંક નેતાઓનું સંકટ આવ્યું હોય, અથવા તો વિપક્ષોના પ્રહાર હોય, પક્ષમાં નારાજગી હોય કે પછી પક્ષમાં ખુશીનો માહોલ હોય, તમામને સમતલ રીતે ભૂરાલાલ શાહે જીવ્યા છે, જીત્યા છે અને જાળવ્યો છે. અને એટલે જ ભૂરાભાઈ આજે ભાઈ તરીકે ઓળખાય છે, ભૂરા કાકા તરીકે ઓળખાય છે અને કેટલાય લોકો એમને પૂજનીય માને છે. રાજકારણમાં રહીને આ રીતે લોકોના દિલમાં સ્થાન મેળવવું બહુ કપડું છે અને એ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે એક જવાબદાર વ્યક્તિત્વ, જવાબદાર પદ પર રહીને પછી જ્યારે બેલેન્સિંગ કરવું એ બહુ મુશ્કેલ છે. પણ ભૂરાભાઈએ ચોક્કસ એ કર્યું છે, કારણ કે આપ જાણો છો તે રીતે કે જ્યારે પણ ભાજપની વાત આવે એટલે માછલા ભૂરાભાઈ શાહ પર દોરાતા હોય, પરંતુ તમામને જાળવી સાચવી અને આજે વધ્યા છે. ત્યારે ચોક્કસ એમના જન્મદિવસે આપણે સૌ પણ એમને ખૂબ શુભકામના પાઠવીએ કે તેઓ આરોગ્ય પદરે. સત્તા તો આજે છે ને કાલે નથી, પરંતુ અનંત રીતે તેમના જીવનનો માહોલ ખુશીનો ભરે રહે અને સતત ચારે તરફથી આ જ રીતે પ્રેમ સંપાદન કરે એવી અભ્યર્થના સાથે ચોક્કસ આવા જ વાતો તમારા સુધી પહોંચાડતી તમારી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને જોતા રહેજો. એકલા ના જોતા પેટમાં દુખશે, એટલે શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.